અંબેમાનું ધામ સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળામાં થયો ચમત્કાર। ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા લોકો ચાલી ચાલીને પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે। ત્યારે શું મિત્રો ત્યાં એક્સિડન્ટો થયા છે એ ટુ ઝેડ ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ નથી કરતા। જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા અપ ટુ ડેટ ડિટેલ્સના વિડીયો તમારા સમક્ષ લાવી શકું। આઈ હોપ કે તમે બધા લોકો આ વખતે સબસ્ક્રાઇબ કરી નાખશો અને કમેન્ટની અંદર જય અંબેમાં લખી દેજો। તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ખાલી બનાસકાંઠાથી નહીં આખા ગુજરાતની અંદરથી લોકો ચાલીને પગપાળા યાત્રા કરીને અંબેમાના દર્શન કરવા જઈ રહ્યા છે। ત્યારે મિત્રો ઘણી બધી એવી ઘટનાઓ મને જોવા મળી રહી છે। સૌથી પહેલા તો દાહોદની અંદર મિત્રો વાત કરીએ તો બે લોકો ચાલીને જતા હતા તેમને જ ઉડાડી નાખ્યા। તેમના જ મિત્રો ત્યાં ત્યાં મૃત્યુ થઈ ગયા। ભાઈઓ હજી તો સ્ટાર્ટ પણ નથી થયું ને અંબાજી માનું દર્શન કરવા લોકો જઈ રહ્યા છે અને ઘણા બધા એક્સિડન્ટનો કિસ્સા સામે આવી રહ્યા છે। લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે। ત્યારે તમે બધા લોકો ખાસ કરીને સાવચેતી રાખજો ભાઈઓ, કારણ કે જે રીતે અંબાજી મંદિરે મિત્રો વાત કરીએ જે લોકો ચાલીને જઈ રહ્યા છે ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે। કાર હોય, બસ હોય, સ્કૂટી હોય કે પછી મિત્રો વાત કરીએ ટુ વ્હીલ હોય, બધા મિત્રો વાત કરીએ સાધનોની અંદર ભાઈઓ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરીએ તો એક્સિડન્ટો જોવા મળી રહ્યા છે। આની પહેલા મિત્રો વાત કરીએ જયારે અંબાજીનો મેળો હતો ને ભાદરવી પૂનમનો, ત્યારે મિત્રો વાત કરીએ એક ભાઈઓ ટેમ્પો મિત્રો વાત કરીએ વયો ગયો હતો, ટેમ્પોને ઉડાડી નાખ્યો હતો, તેમની અંદર દૂધ પણ ભર્યું હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે તમે બધા લોકો જાઓ તો સાવચેતી રાખજો। સૌથી મોટું એક્સિડન્ટના કારણે લોકોના જીવ જાય છે, ખાસ કરીને એ સાવચેતી રાખવાની છે। ત્યારબાદ તમારે સાવચેતી રાખવાની છે ચોરીઓ ન થાય, કારણ કે ક્યાંક ને ક્યાંક ભાઈઓ મિત્રો અંબાજીના મંદિરની અંદર ઘણી બધી ચોરીઓ થાય છે। એનું ખાસ કારણ તો 1 લાખ લોકોથી પણ વધારે ભીડો હોય, સાથે મિત્રો વાત કીધો લોકો ચાલીને પગપાળા યાત્રા કરીને આવ્યા હોય તો થાકી ગયા હોય ને નીંદરની અંદર હોય ને ચોરોનો પોતાના મિત્રો વાત કીધો હાથ મારવાનો મોકો મળી જાય છે। પણ આ વખતે નહીં થાય। 2500 થી પણ વધારે ગુજરાત પોલીસ હાજર છે મેળાની અંદર। ગઈકાલે તો મિત્રો વાત કીધો મોક ડ્રીલ પણ કરવામાં આવ્યું હતું, જેમની અંદર ખોટું મિત્રો વાત કીધો 2 આતંકવાદીઓ પોલીસ સાહેબોને અંદર મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કીધો ડિસ્ફાયર કરીને મિત્રો બોમ્બોને પણ મિત્રો વાત કીધો 2 બોમ્બ મૂકવામાં આવ્યા હતા, એ પણ મિત્રો વાત કીધો કંટ્રોલ કરી લીધા। અને ત્યારબાદ પોલીસ સાહેબો મિત્રો ધન્ય છે કે મોક ડ્રીલો પણ અંબાજીના અંદર કરી રહ્યા છે, કે કારણ કે આવા કિસ્સાઓ ક્યાંક ને ક્યાંક ફરી વખત ન જોવા, ફરી વખત તો સોરી પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ મિત્રો જો જોવા મળે તો ક્યાંક ને ક્યાંક પોલીસ સાહેબો કંટ્રોલ કરી શકે ને તેમને પણ ખબર પડે ને લોકોને પણ ખબર પડે કે કેવી રીતે આપણે બધા લોકોએ બસવું જોઈએ। બાકી ડેફિનેટલી મિત્રો વાત કીધો અંબાજી ખાતે મિત્રો આવડો મોટો મેળો ભાદરવી પૂનમનો આવી રહ્યો છે તો લાખોની સંખ્યામાં લોકો જવાના છે, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરશે। પરંતુ ક્યાંક ને ક્યાંક સૌથી મોટું મિત્રો વાત કીધું એક્સિડન્ટનો ખતરો છે, કારણ કે લાખો લોકોની ભીડની અંદર ભાઈઓ એક્સિડન્ટ ક્યારે થાય એનું કોઈ પણ ખબર નથી હોતું। બાકી સૌથી મોટો ચમત્કાર વિશે તમને બધા લોકોને કહું કે આ ટાઈમની અંદર ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં લોકો મિત્રો ચાલીને પગપાળા યાત્રા કરીને અંબાજી જઈ રહ્યા છે। અત્યારે મિત્રો વાત કીધો કળયુગ છે, કળયુગની અંદર કોઈની પાસે પણ મિત્રો વાત કીધો થોડું ઘણું કોઈને મા બાપની સાથે પણ વાત કરવાનો ટાઈમ નથી, મોબાઈલમાંથી ઉષા નથી આવતા। તો આવા ટાઈમની અંદર આટલા બધા લોકો મિત્રો ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા છે। આ જીવતો જાગતો મિત્રો સૌથી મોટો ચમત્કાર કહેવાય। બાકી અંબેમાને કોણ માને છે ખાસ કરીને કમેન્ટની અંદર જય અંબે લખી દેજો। બાકી તમને લોકોને ખબર છે કે અંબેમાના દર્શન કરવા તમે પણ જાતા હોય તો ખાસ કરીને મિત્રો કમેન્ટની અંદર જણાવી દેજો તમે આ વિડીયો ક્યાંથી જોવો છો અને તમે જવાના છો કે નહીં, અને શું મિત્રો વાત કીધો આ વખતે અંબાજી માનો મેળાની અંદર સૌથી મોટો મેળો ભરાય છે કે નહીં, શું આ વખતે ફરી વખત રેકોર્ડ તોડે છે કે નહીં, જે પણ થાય છે એ ટુ ઝેડ ડિટેલ્સના વિડીયો તમારા સમક્ષ જલ્દી લાવવાનો છું। વિડીયો બને એટલો શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ ને આ બધા લોકોના વોટ્સએપ ગ્રુપની અંદર વિડીયો ફોરવર્ડ કરી દેજો, શેર કરી દેજો, જેથી બધા લોકોને સાચી માહિતી મળી શકે, બધા લોકો સાવચેતી રાખે, બધા લોકો સાવધાન થાય।